છે કે હૈ વિગરાયેલું. હૈ મતલબ છે, આગળ છે, એનો મતલબ એવું થાય ને આપણે. હૈ મતલબ હૈ, પહેલે છે, ગુજરાતી કહેવાય ને, પહેલે છે, પહેલેથી છે. હૈ વિગરાલાલ સાહેબ કહે છે કે પહેલેથી તો બગડેલો છે, પહેલેથી બંધન में છે, પહેલેથી મોહ મમતા में છે, आसक्ति वासनाओं में છે, दुर्गुण दोष दुर्गुण तो છે ને અંદર में, और પૂર્વજન ઓર મતલબ પૂર્વજન્મની પહેલાની પૂર્વજનોની વાત આવે ત્યારે ચોક્કસ આપણે કહેવું પડે છે કે આપણે હિન્દુ સંસ્કૃતિ અંદર શાસ્ત્રો અંદર પૂર્વજન્મને માનવામાં આવ્યો છે. સદગુરુ કવિ સાહેબજી પણ પૂર્વજન્મની માન્યતા આપી છે. બકરી મુર્ગી કિન્નેવ છેવા આગળ જન્મતું અવસર લેવા. साहेब कहे छे बकरी मुर्गी को तुम मारोगे तो अगले जन्म तुमको भी बकरी मुर्गी बनना पड़ेगा. એના ઉપરથી આપણે ખાતરી થાય છે કે સદગુરુ કબીર સાહેબજી પણ પૂર્વજન્મ માયને છે, પુનર્જન્મ માયનો છે. તો સાહેબ કહે છે પહેલા આગળ આ જન્મ નથી મળ્યો એના પહેલા આપણે જે પણ જીવનમાં હતા સારા શુદ્ધ પવિત્ર અથવા તો બગડાયેલ મતલબ કે આ બિગડાયેલ ભાષા છે જેને આપણે ગુજરાતી ભાષામાં કઈ બગડેલા કહેવામાં આવે છે. તો સાહેબ કહે છે એ જીવાત્મા પહેલેથી છે બંધન में છે, યા તો બગડેલો છે, એના ઉપર સમય બગાડો છે, ફરી શા માટે બગાડો છે? સાહેબ કહે છે એ તો બંધન में છે, દોષ દુર્ગુણ અંદર में છે, અને ફરી પાછા તમે એને બંધન में નાખો, યા તો પછી એમના દોષી તમે બનાવો. હવે દોષ છે તો એને સુધારવાની કામ કરો. હવે દોષ તો છે એના સાથે તમે પણ દોષી ના બનો, બગડેલો છે એના સાથે તમે પણ ના બગડો. શું કરવાનો છે? સાહેબ કહે છે સુધારવાનું કામ કરો. એના સાથે પ્રેમથી ચર્ચા કરો. દાખલા તરીકે કોઈ આદમી છે, મોહી છે, મોહ મમતા में છે, આ મોહ મમતા અંદર में છે, હવે ત્યાંથી એને કાઢવાની કોશિશ આપણે કરીએ. આ બંધન में છે, હવે એના બંધનમાંથી આપણે મુક્ત કરવાની કોશિશ કરીએ. આ બંધન में છે એના સાથે આપણે પણ બંધન में જઈએ. કોઈ આદમી શરાબ પીએ છે, હા શરાબ પીવનાર તો છે, હવે એના સાથે આપણે પણ શરાબી બની જઈએ, એ આપણે બુદ્ધિમાની ના ગણાય. તો સાહેબ કહે છે કે ભાઈ એને સુધારવાની કોશિશ કરવાનું. પૂર્વજન્મ કંદર में છે, કઈક ને ખામીને કારણે, કઈક દોષ દુર્ગુણને કારણે એને સુંદર સરસ મજાની મનુષ્ય અવતાર એમને મળ્યો છે, મનુષ્ય જન્મ એમને મળ્યો છે, એક અવસર મળ્યો છે. અને આ અવસર અંદર में જો આપણે ના જાગીએ, ના ચેતીએ, ના સાધના કરીએ, ભક્તિ ભજન ના કરીએ, સ્વાધ્યાય ચિંતન ના કરીએ, સુંદર સરસ મજાની સોચ ના રાખીએ, તો ફરી આપણે બંધન में તો જવાના છે ને. આપણે ફરી જન્મ લેવું, ફરી મરણ પામવું, ફરી જન્મ, ફરી મરણ પામવું. તો સાહેબ કહે છે એમાંથી આપણે બહાર નીકળવાના છે. અને ક્યારે? આપણે સત્સંગ દ્વારા, આપણે સાધના દ્વારા, અને એ વસ્તુને આપણે સમજી શકાય છે. તો સાહેબ સુંદર સરસ મજાની વાત કરી કે હૈ બિગડાયેલા, હૈ પહેલે મતલબ હૈ પૂર્વ જન્મ બિગડે હુઆ થા વો. જેમ આપણે ગુજરાતી ભાષામાં શાસ્ત્રો પણ કહેવામાં આવે કે લખ 84 જેને કહેવામાં આવે છે, લખ 84 में ભટકાતા હોય છે. હવે લખ 84 થી ભટકીને ફરી જયારે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે, તો ભટકવાનો મતલબ એ થાય કે એને બોધ નતા, એને જ્ઞાન નતા, એને આત્મ જ્ઞાન નતા, એને આત્મબોધ નતા, આત્મ વિચારો નતા એના અંદર में, એના કારણે ભટકવાનો આવ્યો છે. અને આપણે કાયમ માટે ભજન में તો બોલીએ છીએ ને, આત્મ જ્ઞાન વિના નર ભટકે, और कोई मथुरा कोई काशी, और पानी मिन प्यासी में सुन सुन आवत हासी. સાહેબ જી કહે છે કે ભાઈ આત્મ જ્ઞાન વિના નર ભટકે. આ ભટકવાનો ક્યાં સુધી આપણે ચાલુ રહે છે? જો સુધી આપણે આત્મ જ્ઞાન ના મળે, આત્મબોધ ના મળે, અથવા આપણે આત્મ જ્ઞાન બતાવનાર ના મળે, યા તો રસ્તા બતાવનાર આપણે ના મળે. હવે રસ્તા બતાવનાર ના મળે એના કારણે આપણે ભટકતી રહીએ છીએ. તો આવો અવસર મળ્યો છે સુંદર સરસ મજાની, સંત મહાત્મા પણ મળી છે, મનુષ્ય દેહ પણ આપણે મળી ગયા છે, રસ્તા પણ આપણે મળી જાય છે. કમી શું? બસ ચાલવાની આપણે જરૂર છે. તો સાહેબ કહે છે કે એ જીવાત્મા આ તમે આ બગડેલો છે એને ફરી બગાડો નહીં, એના સાથે સારા વ્યવહાર રાખો. ઘાવ કલી ઘાલો, જેમ કીધું ઘાવ છે, કોઈ આદમીને કીધું કે જેમ દુખી છે, એ દુખી આદમીના દુઃખ ફરી આપો, તો ભાઈ છોડ દે ને. એ સાધના મહાભક્ત ભટકી જતા હોય છે, છૂટી જતા હોય છે. તો સાહેબ કે દુખી આદમી સાથે એ દુઃખ સાથે વ્યવહાર ના કરો, એના એવો પ્રકારને વ્યવહાર કરો એ દુઃખમાંથી બહાર નીકળે.
વાસનામય હોય, ચાહે મોહમય હોય, ચાહે મમતામય હોય, તો સાહેબ કે એમાંથી આપણે એને કાઢીએ, એને પરમ શાંતિની પ્રાપ્તિ થાય. અને મેન વસ્તુ છે કે આમાં બગડ્યો શું છે એ પણ આપણે વિચારવું પડે ને, કે બગડેલો શું છે. એક દૃષ્ટાંત આપણે સમજીએ. સંતો સાથે જતા હતા, 4-5 શિષ્યો હતા સાથે, અને યુવકો હતા સામને 10-15-20. ત્યાં લોકો મસ્કરી કરી, હસી કરી સંતોની. ગુરુદેવ કુછ પણ ના બોલ્યા. ફરી આગળ વધ્યા, ફરી મસ્કરી કરી. કુછો ના બોલ્યા, ફરી આગળ કે ફરી મસ્કરી કરી. ત્યારે સાથે જે શિષ્યો કહે છે કે ગુરુદેવ, આ લોકો આટલા બધા આપણે મસ્કરી કરે છે, હસી કરે છે, આપ સહન કરો છો, તમે આધાર આપો, આમને અમે બધા ઠીક કરી દઈએ. આને શું કરે? ઠીક કરી દઈએ. સાહેબ કે ઠીક કરી દઈએ, વાત સાચી છે, પણ તમારે ઠીક કરવાનું સાધન શું છે? દંડા. આપણે સાથે લાકડી છે, એ લાકડીમાં તને ઠીક કરી દઈએ. ત્યારે ગુરુદેવ કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે, લકડીમાંથી દંડામાંથી તમે ઠીક કરશો, પણ એને પહેલે બગડ્યો શું છે જો ને, એને શું બગડેલો છે તમે જો. હવે દંડામાંથી ઠીક થશે કે સામાંથી ઠીક થશે? એને શું બગડ્યો છે? સાહેબ એને બુદ્ધિ બગડેલી છે. તો બુદ્ધિ દંડામાંથી ઠીક થાય? એ તો વધારે બગડે ને. આપણે અનુભવ છે. હવે એના બુદ્ધિ બગડેલી છે, તો ભાઈ એના સત્સંગ બી લઈ જાય, સારા માર્ગે લઈ જાઓ, સત્સંગ બી લઈ જાઓ, સાધના માર્ગ લઈ જાઓ, ભક્તિ કરવા શીખાવો, એ ભાઈ સુધરી જવાનો છે. હવે તમે દંડતીને સુધારવાની કોશિશ કરો, એ તો વધારે બગડવાનો છે, તમારો દુશ્મન બની જવાનો છે. સાહેબ આ જ વાત આપની કરે છે, બરાબર. આદમીને શું બગડેલો છે, શું એને ખરાબ છે, એના મિશ્રની શું ગડબડ છે, એને આપણે વિચાર કરીએ તો ભાઈ આપણે જીવન કે અંદર પરમ શાંતિને આપણે પ્રાપ્તિ કરી શકાય છે. તો સાહેબ કે જીત પ્રાણ હમારો, આ બધા આપના છે, કોઈ અલગ નથી. જેમ આપણા અંદર પ્રાણ છે, આપણા અંદર આત્મા છે, એ પ્રકારે બીજા પણ અંદર છે. જેમ આપણે શાંતિ ચાહીએ છીએ, બીજા પણ શાંતિ ચાહતા હોય છે. આપણે જે દુઃખી છે એ પણ અનુભવ કરતા હોય છે. જેમ આપણા અંદર મેં થાય, આપણે શરીર અંદર જેમ આપણે વિચાર કરીએ છીએ એ બીજાને પણ થાય. તો સાહેબ કહે છે પરમ શાંતિને પ્રાપ્તિ કરવા માટે સાથે એકબીજા સાથે પ્રેમથી રહીએ અને સુંદર સરસ મજાના આપણે જીવન જીવે. એ જીવનમાં આપણે કલ્યાણ છે, અને એ આત્મજીવન અંદર આપણે કલ્યાણ કરી શકાય છે. બાકી બીજા જન્મ અંદર આપણે કરી શકતા નથી. એમ તો બધાને શક્તિ મળેલી છે, શક્તિ તો બધાને મળી છે. શક્તિ, સમજ, સમય આ મનુષ્ય પણ મળ્યો છે, પશુ પક્ષી પણ મળ્યો છે. પણ પશુ પક્ષી અંદર મેં શક્તિ છે, સમજ નથી. સમય છે, પણ મનુષ્ય અંદર મેં સમય પણ છે, સમજ પણ છે અને શક્તિ પણ છે. આ ત્રણનો સદુપયોગ કરીએ અને પોતાનું કલ્યાણ કરીએ, પરમ શાંતિની પ્રાપ્તિ કરીએ છીએ. વિશેષ ના કહી આ લોકો મારી વાણી વિરામ આપો. બોલો સદગુરુદેવ કી જય.